ભાવિન, તમે મમ્મીમાં કઈ નોટિસ કર્યું? હું નોટિસ કરવાનું હતું? એના હાથ 2 દિવસથી ખાલી છે. એટલે? ઈ એના હાથમાં સોનાની જે બંગડી પહેરતા હતા ને, ઈ 2 દિવસથી નથી. અરે તો હું કામ ગોળ ગોળ ફેરવીને બધી વાતો કર્યો છો ભાઈ? સીધે સીધું કે ને શું છે? અરે હું કેવા કાંઈ નથી માંગતી, મારે ખાલી જાણવું છે કે ઈ હંમેશા ઈ પહેરી રાખતા હતા બંગડી, તો ઈ ક્યાં ગઈ? અરે ઈ મમ્મીને પપ્પાએ ગિફ્ટમાં આપેલા હતા, એને પ્રેમથી બનાવી દીધેલા હતા, તો ક્યાંક રાખી દીધા હશે, પાછા અંદર મૂકી દીધા હોય. અરે તમને હું ઈ જ કહેવા માંગુ છું કે પપ્પા એટલા પ્રેમથી બનાવડાવ્યા હતા ને, તો ઈ બંગડી પહેરી જ રાખતા હતા. આટલા વર્ષમાંથી એને ક્યારેય નથી કાઢી, તો આ વખતે કેમ કાઢી નાખી? તમે જઈને કેમ નથી પૂછતા કે ઈ કાઢી નાખ્યા છે કે પછી કાંઈ? અરે કેવી વાતો કર્યો છો? હવે હું મમ્મીને જઈને એવું બધું પૂછું કે ક્યાં ગઈ બંગડી, ક્યાં મૂકી દીધી ને શું કર્યું ને શું નહીં? હવે કાંઈક સલાહ દેવી હોય તો કાંઈક હરખી દેવાય, આવી બધી સલાહ ન દેવાય. તમને ન ખબર હોય ને તો કહી દઉં કે 2 દિવસ પહેલા મમ્મી છે ને સોનીને ત્યાં ગયા હતા ને, ઈ પછી એના હાથમાં નથી બંગડી. તો હું તું કહેવા માંગે છો કે એને બંગડી વેચી દીધી? અરે ઈ મને કેમ ખબર? ઈ તો મમ્મી કહેશે ને. મમ્મી, હા બોલ ને ભાવિન. મમ્મી મારે એક વાત કરવી હતી તમારી સાથે. કાંઈ જરૂરી વાત છે? જરૂરી તો કંઈ વાત નથી, પણ મમ્મી આ તમારા હાથમાંથી ઓલા જે સોનાની બંગડી હતી એ ક્યાં ગઈ? અરે એ તો સોની પાસે ગીરવે મૂકી છે થોડાક દિવસ માટે. કેમ ગીરવે શું કામ પણ? અરે ગયા અઠવાડિયે તારા કાકાની તબિયત ખરાબ થઈ ગઈ હતી, તો કાકીનો ફોન આવ્યો હતો કે મારે 50,000 જોવે છે, એટલા માટે મેં ગીરવે મૂકી. તો આ વાત તમે મને કેમ ન કીધી? અરે હજી તો તારી નવી નવી જ નોકરી મળી છે, હજી તો ગયા અઠવાડિયા સુધી તો નોકરી નહોતી, આ અઠવાડિયે માંડ નોકરી મળી, તો તું ક્યાંથી એટલા બધા પૈસા લાવ, એટલે મેં તને ન કીધું. અરે મમ્મી, પપ્પાના ગયા પછી કાકા કાકી તે આપણા દરેક પરિસ્થિતિમાં આપણી સાથે હતા, તો પછી મને કહેવું તો હતું તમારે. અને હું ગમે એમ કરીને કદાચ ક્યાંકથી ઉધાર લઈ ભાઈબંધ પાસેથી લે, ગમે એમ કરે તું, પણ તમારે બંગડીને બદલે હું એ કરી દે તેમને. અરે એ લોકોએ કરેલા અહેસાનને તે આપણે યાદ કરીએ ને, એ જ બહુ મોટી વાત કહેવાય. અને મને તો એ વાતનો આનંદ છે કે જે લોકોએ આપણને મુશ્કેલીમાં સાથ આપ્યો, એને આજે મારો દીકરો તે સાથ આપવાને મદદ કરવા તૈયાર છે. હા હા મમ્મી, હું દરેક પરિસ્થિતિમાં કાકા કાકી હારે અને આપણી જેટલા એ મદદ કરી છે ને એ બધાને હું ઊભો રહીશ મદદ કરવા માટે. અને કાલે આપણે સોનીને ત્યાં જાશું, તમારી જે આ બંગડી છે ને એ લઈ આવશું પાછી, કેમ કે પપ્પાએ બનાવડાવેલી જ હતી ને તમને. ના ના, એની કાંઈ અત્યારે જરૂર નથી, જ્યારે પૈસા આવે ને ત્યારે આપણે લઈ આવશું. અરે મમ્મી, પૈસાનું તો શું, પૈસા તો ગમે ત્યારે આવી જશે, પણ તમારા આ ખાલી હાથ નથી સારા લાગતા. હા એકદમ સાચું છે મમ્મી, મનીષા સાચું કહે છે. તમે બંને આટલો મારો વિચાર કરો છો અને મારી હારવાર ઊભા રહ્યો છો, એ જ વાતનો બહુ મને આનંદ થાય છે. અરે બંગડીમાં શું છે, બંગડી તો આવશે આજ નહીં તો કાલ, પણ મારું સાચું હોનું તો તમે બે જ છો. હા એ ભલે હોય, પણ કાલે આપણે સોનીને ત્યાં જાશું અને તમારી બંગડી લઈ આવશું. હા સારું.